જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય। કેમ છો બધા? તો અત્યારે તો શિયાળો શરૂ થઈ ગયો છે અને આ શિયાળામાં આપણે શરીરને ઠંડીથી બચાવવા શક્તિ તેમજ ઇમ્યુનિટી ખૂબ જ જરૂર પડે છે। તો આજે તમારા માટે લઈને આવી છું કાચો ગુંદર એટલે કે કાચું કાટલું અથવા તો આથેલો ગુંદર। આ કાટલું ખાવાથી કમરનો દુખાવો દૂર કરે છે, વજન ઘટાડે છે, તેમજ કમર અને પેટની ચરબી દૂર કરે છે, તેમજ સાંધાનો દુખાવો, માથાનો દુખાવો પણ દૂર કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે। તેમજ આ સુવાવડી માટે તો આ અક્ષીર દવા જ છે, કેમ કે તે ખાવાથી બીજા બધા તો ફાયદા થાય જ છે, સાથે સાથે બાળકને પોષણ પણ મળી રહે છે અને દૂધ પણ ખૂબ જ આવે છે। આ કાટલું છે ને એ દરેકના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે। તો હું કેવી રીતે બનાવું છું ને તે તમને આ વિડીયોમાં બતાવીશ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર આપ જોજો। તો ચાલો બનાવીએ આપણે પરફેક્ટ માપ સાથે કાટલું કાચું। જો તમને મારી રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ રેસીપી બનાવવા માટે મેં સૌથી પહેલાં તો 200 ગ્રામ ઘરનું ઘી લીધું છે અને તમે ગાયનું ઘી પણ લઈ શકો છો અને ભેંસનું કે ગમે તે પણ ઘી લઈ શકો છો। ત્યારબાદ મેં 200 ગ્રામ હીરાકણી ગુંદ લીધો છે, તમે બાવળનો પણ લઈ શકો છો। ત્યારબાદ 150 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે, તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછો કરી શકો છો। તેમજ ટોપરાનું ખમણ છે તે મેં 125 ગ્રામ લીધું છે, તેમાં પણ તમે વધુ ઓછું કરી શકો। ત્યારબાદ મેં 70 ગ્રામ જેટલી બદામ લીધી છે, તેમજ સાકરનો ભૂકો ટેસ્ટમાં ખૂબ સારો લાગે છે। ત્યારબાદ 1 ચમચી સૂંઠ અને અડધી ચમચી પીપરી મૂળનો પાવડર લીધો છે, તેમજ 1 ચમચી સુવાદાણા લીધા છે। આ બધી જ વસ્તુમાં તમે થોડું ઘણું વધુ ઓછું કરી શકો છો। હવે મેં એક મિક્સર જાર લીધું છે અને તેમાં મેં આ 200 ગ્રામ ગુંદર છે ને એ પીસવા માટે લઈ લીધો છે। તો આ ગુંદર છે એ એકદમ લોટ જેવો થઈ જાય ત્યાં સુધી નથી પીસવાનો, પણ આપણે જેવો ભાખરી પણ નહીં અને લોટ પણ નહીં એવો વચ્ચેનું પીસવાનું છે, જે આ રીતે। તો જુઓ આપણો ગુંદર પીસાઈ ગયો છે અને તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે મિક્સર જારમાં બદામ લઈશું અને તેમાં તમે બદામ છે એ વધારે પણ લઈ શકો, 200 ગ્રામ પણ લઈ શકો અને તેમાં આપણે 1 ચમચી સુવાદાણા નાખીશું। સુવાદાણા તમે શેકીને પણ નાખી શકો છો। હવે આપણે બદામ અને સુવાદાણા છે તે પીસી લઈશું। બદામ અને સુવાદાણા પીસાઈ ગયા, તેને પણ આપણે જે પીસેલો ગુંદર બાઉલમાં છે તેની સાથે એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ટોપરાનું ખમણ છે તે પણ તેની સાથે મિક્સ કરી દઈશું। ટોપરાનું ખમણ છે એ પટ્ટીવાળું લેવાનું છે, અથવા તો તમે જે ટોપરાનો વાટકો લઈ આવો તો તેને ઘરે જ ખમણીને વાપરો તો ખૂબ જ સારું, કેમ કે એ વાટકામાં તેલનું પ્રમાણ વધારે હોય છે। ત્યારબાદ 2 ચમચી સાકરનો ભૂકો તેમજ પીપરી મૂળ, આ બધું જ આપણે એક સાથે મિક્સ કરી દેવાનું છે, સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ સાકર છે ને એ મેં દળેલી જ હતી ઘરમાં, એટલે તેના ગાંગડા જેવું દેખાય છે। હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેને પણ આપણે એક બાજુ મૂકી દઈશું। હવે આપણે ગેસ ઉપર એક કઢાઈમાં ઘી ગરમ થવા મૂકી દઈશું। ઘીને આપણે એકદમ ઉકળવા દેવાનું નથી, પણ થોડું થોડું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જે ગોળ છે એ ઉમેરી દેવાનો છે।
ગોળ છે એને પણ પાઈ લેવાની નથી, પણ ગોળ ખાલી ઘીમાં ઓગાળી દેવાનો છે. તમે ગોળને એમનેમ પણ નાખી શકો છો. હવે જુઓ આપણો ગોળ ઓગળી ગયો છે. તો આપણે હવે જે બાઉલમાં બધું જ મિક્સ કર્યું છે તેમાં આ ઘી અને ગોળ છે તે ઉમેરી દઈશું. ગોળ તમે ઘીમાં ન નાખો તો પણ ચાલે, જો પોચો હોય તો એમનેમ બધું મિક્સ કરો ત્યારે તેમાં મિક્સ કરી અને હલાવી લેવું. હવે આપણે આ બધું જ ચમચા વડે કે હાથથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ખાસ આમાં ક્યાંય લોટ નાખવાનો આવતો નથી. હવે બધું જ મિક્સ થઈ ગયું છે અને આપણું કાટલું તૈયાર થઈ ગયું છે. તો આપણે એક થાળીમાં તેને ઢાળી દઈશું. બીજું છે તે લાડવા વાળશું અને થોડું છે એ છૂટું રાખશું. તમે તમારી ચોઈસ મુજબ તમે લાડવા પણ વાળી શકો, થાળીમાં પણ ઢાળી શકો અને છૂટું પણ ડબરામાં દબાવીને રાખી શકો છો. અને આ કાટલું તમારે સવારે નરણા 1 ચમચી અથવા તો એક નાનો લાડુ જેટલું ખાવાનું છે. જો તમે રેગ્યુલર ખાતા હોય તો પણ આ કાટલું છે એ બીજા દિવસથી ખાવાનું છે. અને ત્યારબાદ થોડીવાર પછી 1 ગ્લાસ દૂધ પણ પી શકો છો. તેમજ જો સુવાવડ આવી હોય ને તેમને આ કાટલું ખવડાવવામાં આવે ને તો તેને તો ભૂખ બહુ જ લાગી હોય, એટલે આ કાટલું છે તેના માટે તો ખૂબ જ સારું. તેને પણ આ આથેલો ગુંદ ખાવા આપવો જોઈએ, જેથી કરીને બાળકને દૂધનું પોષણ મળી રહે. આ કાચું કાટલું છે ને એમ કહેવાય છે કે બહેનોને ખાવું જોઈએ, ભાઈઓએ આમાં ગુંદ વધારે હોય એટલે ના ખાવું જોઈએ. તો આ કાચું કાટલું, આથેલું કાટલું જરૂરથી બનાવજો, કેમ કે શરીરમાં રહેલા દુખાવા બધા જ દૂર થઈ જાય છે. અને ખાસ કરીને આ બહેનોએ તો શિયાળામાં ખાવું જ જોઈએ. તો આનાથી તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બને છે. અને જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી વાનગી સાથે. જરૂર કોમેન્ટ કરીને જણાવજો કે આપને આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.